તો જય જોહાર, જય આદિવાસી મિત્રો। તો મિત્રો, હમણાં આપણે જોઈએ છે કે આપણા આદિવાસી સમુદાયમાં ઘણા બધા લોકો એવા છે જે અપંગ છે, દિવ્યાંગ છે અને જે એકલા પોતાના જીવન સાથે સંઘર્ષ કરી રહ્યા છે, જે જરૂરિયાતમંદ લોકો છે। તો મિત્રો, અમે એક મુહિમ ચાલવી છે કે અમારા આદિવાસી સમાજમાં અમારે 500 ઘર બનાવવા છે અને મેં 3 ઘર કમ્પ્લીટ કરી દીધા છે અને ઘર નંબર 4 નું કામ મેં ત્રાલસી ગામમાં ચાલુ કર્યું છે। અને આપણા જસીબેન રાઠોડ જે પોતાના જીવનમાં એકલા સંઘર્ષ કરતા હતા, એમના કામ અમે ચાલુ કર્યું છે। તો આજે બહુ ખુશી થાય છે કે આપણા આદિવાસી સમુદાયના આપણા નવયુવાનો, આપણા જેટલા પણ જોવાના છોકરાઓ છે એ અમના સેવામાં પણ આગળ આવી રહ્યા છે। તો બસ ખાલી મેસેજ આપવા માંગે છે કે અમે તમારા ગામમાં પણ કોઈક અપંગ કે દિવ્યાંગનું ઘર બનાવવા માટે આવીએ, તો તમે આવો જ પ્રેમ, સપોર્ટ અને સાથ સહકાર આપજો। તમારા જ પ્રેમ અને સપોર્ટથી અમે આગળ વધ્યા છે। તો બસ આટલું જ। જય જોહાર, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। अभी तो जंग है जारी, अभी हारा नहीं है तू, जो सहले तंज सारे ऐसा बेचारा नहीं है तू। अभी